स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા પર્વ સપ્તાહનો શુક્રવાર. પુનરુત્થાન પામેલા ઈસુના સાક્ષીઓએ અત્યાચારનો ભોગ બનવું પડે. પીતર અને યુહાનને જેલમાં પૂરવામાં આવે છે. આજે આપણે ઈસુના સાક્ષી હોવાને કારણે નાની મોટી હેરાનગતિઓનો શિકાર બનીએ છીએ. એકમાત્ર ઈસુ જ આપણા મુક્તિદાતા છે. આ સત્યમાં આપણે દ્રઢ શ્રદ્ધા વિકસાવવાની છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 21 કડી 1-14. આ પછી ઈસુએ તિબેરિયા સરોવર પાસે શિષ્યોને ફરીવાર દર્શન દીધા અને તે આ પ્રમાણે: સિમોન પીતર, થોમા અર્થાત જોડિયો, ગાલિલમાં આવેલા કાનાનો નથનિયેલ, જબ્દીના દીકરાઓ અને બીજા 2 શિષ્યો ભેગા મળ્યા હતા. એવામાં સિમોન પીતરે કહ્યું, હું માછલા પકડવા જાઉં છું. બીજાઓએ કહ્યું, અમે પણ તારી સાથે આવીએ છીએ. આમ તેઓ ઉપડ્યા અને મછવામાં ચઢી ગયા. પણ તે રાતે તેમના હાથમાં કશું આવ્યું નહીં. પરોઢ થવા માંડ્યું. એવામાં ઈસુ કાંઠા ઉપર આવીને ઊભા, પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે આ ઈસુ છે. પછી ઈસુએ તેમને કહ્યું, છોકરાઓ, તમારી પાસે કંઈ માછલી છે? તેમણે જવાબ આપ્યો, ના. એટલે ઈસુએ તેમને કહ્યું, મછવાની જમણી બાજુએ જાળ નાખો એટલે મળશે. એ લોકોએ જાળ નાખી અને એટલી બધી માછલી પકડાઈ કે તેઓ જાળ મછવામાં ખેંચી શકતા નહોતા. ત્યારે ઈસુના વહાલા શિષ્યે પીતરને કહ્યું, એ તો પ્રભુ છે. એ પ્રભુ છે એમ સાંભળીને સિમોન પીતરે જબ્બો ચડાવી દીધો, કારણ તેણે કપડાં કાઢી નાખ્યા હતા, અને સરોવરમાં ઝંપલાવ્યું. પણ બીજા શિષ્યો તો માછલાથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા મછવામાં જ આવ્યા, કારણ તેઓ કિનારાથી બહુ દૂર નહોતા, માંડ 100 ડગલાં હશે. કિનારે ઉતર્યા ત્યારે તેમણે જોયું તો કોલસા બળતા હતા. તે ઉપર એક માછલી પડેલી હતી અને રોટલો પણ હતો. ઈસુએ તેમને કહ્યું, તમે હમણાં પકડી તેમાંથી થોડી માછલી લાવો. એટલે સિમોન પીતર મછવામાં ચડીને મોટી મોટી માછલીઓથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. 153 હતી. આટલી બધી હતી તેમ છતાં જાળ તૂટી નહોતી. ઈસુએ તેમને કહ્યું, આવો, નાસ્તો કરો. કોઈ શિષ્યની એમ પૂછવાની હિંમત નહોતી ચાલતી કે આપ કોણ છો? તેઓ જાણતા હતા કે એ પ્રભુ છે. પછી ઈસુએ આવી રોટલો લઈ તેમને આપ્યો અને એ જ રીતે માછલી પણ આપી. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો. स्नेहदा स्पन्दन स्पन्दन। પુનરુત્થાન પામેલા ઈસુને પોતાના શિષ્યોની એટલી જ ચિંતા છે જેટલી તેઓ શિષ્યો સાથે માનવ બનીને વસતા હતા ત્યારે હતી. આપણે આ સત્ય જાણીએ છીએ કે ભલે આજે આપણે ઈસુને આપણા ચર્મચક્ષુથી જોઈ શકતા નથી, પણ એ અદૃશ્ય ઈસુ આપણી એટલી જ અને એવી જ કાળજી રાખે છે જેટલી આ પૃથ્વી પર શિષ્યોની રાખતા હતા. પુનરુત્થાન પામેલા ઈસુ હવે શિષ્યો સાથે પહેલાં જે રીતે 24 કલાક સાથે હતા એવા નથી. શિષ્યો પોતાનું આયોજન કરી શકે છે. 7 શિષ્યો ભેગા થાય છે. તેઓ માછલા પકડવા જાય છે, તે શોખને ખાતર નહીં પણ પેટનો ખાડો પૂરવા માટે. એ રાત તેઓ માટે નિષ્ફળ રહે છે. પુનરુત્થાન પામેલા ઈસુ એના એ જ છે. એવી તો શિષ્યોની પડી છે કે સવારના પહોરમાં કિનારે આવે છે અને ભૂખ્યા શિષ્યો માટે નાસ્તાની વ્યવસ્થા કરે છે. આજે ટંક થયે આપણને ભૂખ લગાડનાર ઈસુ છે. ખોરાક મેળવી આપનાર ઈસુ છે. ખોરાક મેળવવા મહેનત કરવાની શક્તિ આપનાર ઈસુ છે. ખાધેલો ખોરાક પચાવનાર ઈસુ છે. ભોજન લેવાની રોજિંદી પ્રક્રિયા ઈસુનો અનુભવ કરવાનું માધ્યમ બની શકે છે. કોઈક અજાણ્યા પુરુષને કિનારે ઊભેલો 7 શિષ્યો નિહાળે છે. એકમાત્ર યોહાન જ પારખી જાય છે કે તે
પુનરુત્થાન પામેલા ઈસુ છે. યુહાન જેવું પ્રેમાળ હૃદય આપણને મળે તો આપણે ઈસુના સર્વત્ર દર્શન કરી શકીએ. ભલે યુહાન ઈસુને ઓળખી જાય છે, પણ યુહાન ઈસુનું અભિવાદન કરવાનું માન નથી લઈ જતા. શિષ્ય વર્તુળના વડીલ તો પિતર છે, એટલે પિતરે જ ઈસુનું પ્રથમ અભિવાદન કરવું જોઈએ. એટલે પિતર યુહાનને જણાવે છે કે કિનારે ઊભા રહેનાર ઈસુ છે. યુહાન પાસેથી વડીલોની માન મર્યાદા જાળવવાનું આપણે શીખી શકીએ. યુહાનનું વ્યક્તિત્વ આદર્શ છે, આપણે તેનું અનુકરણ કરી શકીએ. ઈસુ શિષ્યો જ્યાં છે ત્યાં આવે છે, કારણ ઈસુને ખબર છે કે નિષ્ફળતાને કારણે શિષ્યોને ઈસુની જરૂર પડશે જ. આજે આપણે પણ જ્યાં હોઈએ ત્યાં ઈસુ આપણી પાસે આવે છે. આપણે હોસ્પિટલમાં હોઈએ તો ત્યાં, અને કોર્ટમાં હોઈએ તો ત્યાં, નોકરી પર હોઈએ તો ત્યાં, અને ઘરકામ કરતા હોઈએ તો ત્યાં ઈસુ આપણી પાસે આવી પહોંચે છે. આપણે કઈ ઘડીએ જરૂરિયાતમંદ બની જઈશું એ ઈસુ જાણે છે. હવે આપણે પણ ઈસુના જેવું જીવન જીવવાનું છે. ઈસુના જેવું જીવન એટલે પરકેન્દ્રી જીવન. પરિવારમાં આપણે આપણા જીવનસાથીને, આપણા સંતાનોને કેન્દ્રમાં રાખી જીવન જીવીએ. ઈસુએ એવું કર્યું તો શિષ્યોનો થાક ઉતરી ગયો, ભૂખ ભાગી ગઈ, નિષ્ફળતાનું દુઃખ ગાયબ થઈ ગયું. આપણે આપણા પરિવારમાં સુખનું સર્જન કરી શકીએ છીએ. સુખનું સર્જન કરવા પૈસાની જરૂર નથી, જરૂર છે ફક્ત પરકેન્દ્રી માણસની. ઈસુએ હંમેશા બીજાનો વિચાર કર્યો છે. આપણે પણ આપણું જીવન પરકેન્દ્રી બનાવીએ. દીધા જે દિન બંધુને દાન, માનો મને મળીએલા. દીધા જે દિન બંધુને દાન, માનો મને મળીએલા. ભૂખમાં ભરખાયો હું જ્યારે, દીધા તમે અન્નના દાન. તરસે તરફડતો હું જ્યારે, જળથી તમે छिपाવી પ્યાસ. પ્રવેશો દિવ્ય પિતાને ધામ, અબ તો દિવ્ય પિતાને ધામ. પ્રવેશો દિવ્ય પિતાને ધામ, અબ તો દિવ્ય પિતાને ધામ. ઘરબાર વિનાનો ભમતો, મલકી તમે ઉઘાડ્યા દ્વાર. દેખી વસ્ત્ર વિહોણી કાયા, કરાવ્યા વસ્ત્ર તમે પરિધાન. તમે છો મુજ અનુયાયી, જગને થાશે નિજાણ. તમે છો મુજ અનુયાયી, જગને થાશે નિજાણ. રોગે રહેસાયો હું જ્યારે, બહરી તમે જ ચિંતા ઝાડ. कैद कोटड़ी मही પડ્યો હું, લીધી તમે કુશળ સંભાળ.